યુવાનો નિયમો નેવે મૂકતા હોય છે। જો કે આ હરોળમાં હવે એક અધિકારી પણ આવી ગયા છે। વાત છે ખેડાના નડિયાદની। સૌપ્રથમ એ દ્રશ્યો જુઓ। લાલ રંગની નંબર વગરની જીપમાં સવાર આ છે નડિયાદ પાલિકાના ઢોર નિયંત્રણ શાખાના અધિકારી। ઢોર પાર્ટી સાથે ફરજ પર નીકળેલા રાકેશ શર્મા વિડીયો બનાવવાના ચક્કરમાં સીન સપાટા મારતા જોવા મળ્યા છે। સૌપ્રથમ તો તેઓએ નંબર વિનાનું વાહન હંકારીને ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો અને વિડીયો બનાવવાના ચક્કરમાં સીન સપાટા કર્યા। અહીં સવાલ એ સર્જાય છે કે રાકેશ શર્મા સરકારી વાહન સાથે શહેરમાં ટહેલવા નીકળ્યા છે કે પછી ઢોર નિયંત્રણ કરવા? હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે રાકેશ શર્માએ ખુલ્લી જીપ પાછળ ઢોર પાર્ટીનું વાહન રાખીને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। તો હવે આ દ્રશ્યો જુઓ। નડિયાદમાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરનો ત્રાસ છે। આ ત્રાસ ઘટવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે। રસ્તા પર રખડતા ઢોર રીતસર આતંક મચાવી રહ્યા છે। રસ્તે જતા રાહદારીઓને રખડતા ઢોર યમદૂત જેવા લાગી રહ્યા છે। પાલિકા તંત્ર કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યું છે અને પ્રજા હાલાકીનો સામનો કરી રહી છે। એક તરફ રસ્તા પર રખડતી રંજાડ, બીજી તરફ અધિકારીના સીન સપાટા। હવે આપની સ્થિતિ સમજાઈ હશે કે નડિયાદમાં કેમ ઢોરનો ત્રાસ વધી રહ્યો છે। ખુદ અધિકારીઓ જ જ્યારે સીન સપાટા કરવામાં વ્યસ્ત હોય અને પોતાની ફરજ ચૂકતા હોય તો સ્વાભાવિક છે કે પ્રશ્ન વણ ઉકેલ્યો જ રહે। રાકેશ શર્મા પોતાની ફરજ ચૂક્યા છે અને આવા જ અધિકારીઓના પાપે પ્રજાને પીસાવવાનો વારો આવે છે। હવે સમગ્ર મામલે સપાટી પર આવ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે આરટીઓ વિભાગ નંબર વિનાનું વાહન હંકારવા બદલ રાકેશ શર્મા વિરુદ્ધ કાર્યવાહી કરે છે કે કેમ? શું સરકાર પર આવા સીન સપાટીબાજી અધિકારીઓ સામે લાલ આંખ કરે છે કે કેમ? નડિયાદ શહેરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે નડિયાદ શહેરના જુદા જુદા માર્ગોની ઉપર રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે। સૌથી ગંભીર બાબત એ છે કે જે ઢોર નિયંત્રણ અધિકારી છે જેમની ફરજમાં આવે છે કે રખડતા ઢોરને પકડીને પાંજરાપોળની અંદર મૂકવા જવું, પરંતુ સત્ય હકીકત એ છે કે રાકેશ શર્મા નામનો જે અધિકારી છે તે સરકારી સમય અને સરકારી પગાર લઈ પોતાની રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ ગયો છે। ત્યારે જોવાનું રહેશે કે નગરપાલિકા દ્વારા રાકેશ શર્મા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ। ધર્મેન્દ્ર કપાસી, TV9 નડિયાદ।